नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। बिलाड़ के वलवाड़ा गांव में एक पति द्वारा अपनी पत्नी पर अवैध संबंध होने का आरोप लगाकर उसकी हत्या करने का मामला सामने आया है। पति ने पत्नी का सिर दीवार पर मार दिया, जिससे वह खून से लथपथ हो गई। बिलाड़ के वलवाड़ा गांव में गोपी भाई चौहान की चाल के कमरा नंबर 47 में किराए पर रह रहे रवि कुमार हंसराज शर्मा और उसकी पत्नी परमिला देवी पिछले 8 दिनों से यहां रह रहे थे। 26 नवंबर की रात को रवि कुमार ने पत्नी पर अवैध संबंध के शक के कारण झगड़ा किया। झगड़े का कारण था पत्नी का अपना मोबाइल न दिखाना। गुस्से में पति ने पत्नी को पीटने के साथ उसका सिर दीवार पर मार दिया, जिससे वह गंभीर रूप से घायल हो गई। पत्नी को खून से लथपथ हालत में गैलरी में छोड़कर पति कमरे में सो गया। घटना की जानकारी मिलते ही चाल मालिक और स्थानीय लोग वहां पहुंचे। स्लाइडिंग खिड़की खोलकर पति को जगाया गया और 108 एम्बुलेंस के जरिए परमिला को वलसाड़ सिविल अस्पताल ले जाया गया। वहां इलाज के दौरान सुबह महिला की मौत हो गई। बिलाड़ पुलिस ने मौके पर पहुंचकर आरोपी पति रवि कुमार को गिरफ्तार कर लिया है और मामले की जांच शुरू कर दी है। जानकारी के अनुसार यह दंपति पहले बिलाड़ के नूर होटल के पास रहते थे, लेकिन वहां भी झगड़ों के कारण उन्हें घर से निकाल दिया गया था। इस घटना ने पूरे क्षेत्र में सनसनी फैला दी है। दोनों पति पत्नी निसंतान थे और उनके रिश्ते की कड़वाहट अक्सर पड़ोसियों के ध्यान में आती रहती थी। बिलाड़ पुलिस ने इस मामले में आगे की जांच शुरू कर दी है और आरोपी पति के खिलाफ कानूनी कार्रवाई जारी है। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। बिलाड़ पोलीस स्टेशन विસ્તારના વલવાડા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનેલો છે। 26મી નવેમ્બર 2024ના રોજ રાત્રે 10:30 થી 11:30ના સમયગાળામાં એક મહિલા પરમિલા દેવી છે, એની સાથે એના પતિએ ઘરકંકાસ બાબતે ઝઘડો કર્યો હતો। રવિકુમાર હંસરાજ શર્માએ રેગ્યુલરલી એ લોકો વચ્ચે ઘરેલું કંકાસ થતો હતો અને એ દિવસે થોડો વધારે ઘરકંકાસ થતાં એના પતિ દ્વારા એને મારવામાં આવી હતી અને મારીને લોહી લુહાણ હાલતમાં એને ઘરની બહાર ફેંકી દીધેલી હતી। વિસ્તારના જે ચાલી વિસ્તારના જે લોકો છે એમણે તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો અને 108ને બોલાવી લીધેલી હતી। 108 દ્વારા તાત્કાલિક જે ઇન્જર્ડ મહિલા છે પરમિલા દેવી એમને CHC પર મોકલવામાં આવ્યા હતા અને CHCથી પછી ફર્ધર ટ્રીટમેન્ટ માટે એમને વલસાડ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વહેલી સવારે 27મી તારીખે 7:30 વાગે એમને મૃત ડિક્લેર કરવામાં આવ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતેથી એનો પતિ જે મારીને ભાગી ના જાય એના માટે તાત્કાલિક એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હતો। જે આરોપી છે રવિકુમાર હંસરાજ શર્મા, એણે પોતાનો ગુનાનો કબૂલ કરેલો છે। ચાલીના આસપાસના બધા લોકોએ એ સાંજના ટાઈમે 10 વાગ્યાથી જ્યારે ઘરકંકાસ કરે ત્યારથી એને જોયેલો હતો અને એણે ઘરેલું હિંસા બાબતે જે ઝઘડાના કારણે જ એને મારી નાખી છે। જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ PM રિપોર્ટમાં આવ્યો છે એ પ્રમાણે ગળું દબાવીને અને માથાના ભાગે હેમરેજ કરીને દિવાલ ઉપર માથા પછાડીને એને મારવામાં આવી હતી। એના હેમરેજના કારણે આ પરમિલા દેવીનું અવસાન થયું છે। આરોપીના પરિવારની વાત કરીએ તો બંને જણા છેલ્લા 15 વર્ષથી મેરિડ છે। એમના એક દીકરો અને એક દીકરી છે। બંને દીકરા અને દીકરી એ વતનમાં રહે છે, એ લોકો અહીંયા રહેતા નથી અને એ લોકો જે પતિ છે રવિરાજ એ રવિકુમાર એ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં રહે છે અને ડ્રાઇવિંગનો ધંધો કરે છે। એની પત્ની પણ એના વતનમાં જ રહેતી હતી। હમણાં થોડા સમયથી 6 વર્ષથી જ એને અહીંયા લાવેલો છે અને આ જે ચાલી એરિયામાં એ લોકો રહેવા આવ્યા છે 10 દિવસ પહેલાં જ રહેવા આવ્યા હતા અને બહુ ઓછા લોકો સાથે એમની ઓળખ હતી અને ગઈ 26મી તારીખે એણે આ બનાવને અંજામ આપ્યો છે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।